જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની બ્લોગમાં બધાનું 3.5 ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. આજે બનાવ્યા છે દાળ ભાત. કુકર છે ને, પેલા જ તે કહી દઉં, લાસ્ટ વિડીયોમાં એક જ કોમેન્ટ આવી છે કે ભીંડાની સબ્જી તમે કેમ કુકરમાં બનાવી? ભીંડાનું શાક કઈ રીતે બનાવવાનું કારણ ઈ કે અહીંયા નથી ઇન્ડિયા તે બધી તપેલી હોય કે એટલું શાક કરવું તો આ કરવું તો આ કરવું તો આ. અહીંયા તપેલી ને કુકર ને બધું એક જ ગણાય. અમે ખાલી ભીંડાનું શાક કુકરમાં બનાવ્યું હતું, પણ કુકરનું ઢાંકણું નહોતું લીધું. ઢાંકણું શું કહેવાય કે કબાટમાં જ પડ્યું હતું, એટલે અમે ભીંડાનું શાક કુકરમાં નહોતું બનાવ્યું. બીજી વાત રહી એ કે ભીંડાનું શાક રસાવાળું કેવી રીતે બને એમ. કોણે કીધું? એવી કોમેન્ટ છે એમ. રસાવાળું તો બને જ ને, સાસ નાખી દહીં નાખીને થાય, સાસ નાખીને થાય અને નોર્મલી થાય. 3 પ્રકારે થાય, કારણ કે જ્યારે રોટલા હારે બનાવીને ત્યારે સોળો કરીને ખાવું હોય તો ભીંડાનું શાક રસાવાળું, જ્યારે રોટલી અથવા ભાખરી સાથે કરવું હોય ત્યારે કોરું મરું મતલબ રસા વગરનું કરવાનું હોય છે. એમાં એવું હતું, એ દિવસે છે ને હું બપોરે ભીંડાની સબ્જી બનાવી હતી રસા વગરની રેસ્ટોરન્ટે, અને સાંજે ભીંડો 7 થી 8 હિંગ હતી, એટલે એને અમારે છે ને 2 રોટલા હારે સબ્જી બનાવવાની હતી ભીંડાની. એટલે પછી રસાવાળી બનાવી નાખી, કેમ કે શું છે, જે વધે ને પછી રોટલો સોળીને ખાઈ લઈએ, એટલે પેટે ભરાઈ જાય, રોટલો પૂરો થઈ જાય ને બધું વિચારીને રસાવાળી સબ્જી બનાવી હતી. નહીં, આપણે ઇન્ડિયામાં આપણે ઘરે બનાવે જ છે, રોટલા હારે રસાવાળી જ કરીએ અમે બનાવીએ જ છીએ. તો કોણ કોણ ભીંડાનું રસાવાળી સબ્જી બનાવે છે કોમેન્ટ કરજો, અને બધાને લાસ્ટ વિડીયોના જવાબ આમાં મળી ગયા છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવી જાઓ બધા. દાળ ભાત છે, દૂધ છે, પાપડ છે, લીંબુ છે. મળીએ આપણે. ભૂંગળા છે. ઓહો, આવી જાઓ બધા ભૂંગળા ખાવા. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.